વાત્સલ્ય સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક રાજકોટમાં 2004થી ઉપલબ્ધ છે। ગુજરાતના મોટાભાગના શહેરોમાં વાત્સલ્યની શાખા કાર્યરત છે। સાંભળવાની અને બોલવાની તકલીફવાળા દર્દીઓની અહીં સારવાર કરવામાં આવે છે। વાત્સલ્ય એ સૌરાષ્ટ્ર અને કચ્છનું એકમાત્ર બહેરાશ નિવારણ માટેનું ક્લિનિક ઓળખાય છે। વાત્સલ્ય સ્પીચ અને હિયરિંગ ક્લિનિકના ફાઉન્ડર ડોક્ટર મિલન અંટાળાએ અબતક સાથે થયેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હિયરિંગ સ્ક્રીનિંગ ટેસ્ટ એ બાળકમાં જન્મથી જ બહેરાશ અટકાવવા થાય છે। જે બાળક નાનપણથી જ બોલવા અને સાંભળવામાં સક્ષમ નથી તેઓ માટે કોક્લિયર ઇમ્પ્લાન્ટ અને સ્પીચ થેરાપી આશીર્વાદ સમાન છે। ભારત સરકારનો કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોજેક્ટ છે, જેનો હેતુ કોઈ બાળક બહેરું કે મૂંગું ના રહે તે માટે 0 થી 5 વર્ષના બાળકો માટે ફ્રી કરી આપવામાં આવેલ છે। જે પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ સિવિલ હોસ્પિટલના સહયોગથી વાત્સલ્ય ક્લિનિકમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટ અને સ્પીચ થેરાપી સારવાર તદ્દન ફ્રી કરી આપવામાં આવે છે। સરકારી કર્મચારીઓ તેમજ તેમના કુટુંબીજનો તથા પેન્શનરો તેમજ તેમના આશ્રિતો માટે ગુજરાત સરકાર બંને કાનના મશીન માટે 50,000 સુધીની સહાય આપવામાં આવે છે। 2000 કરતાં વધારે કર્મચારીઓ પેન્શનરોએ વાત્સલ્ય ક્લિનિક ખાતેથી ફ્રી હિયરિંગ મશીનનો લાભ લીધો છે, તેમજ 15,000થી વધુ લોકો વાત્સલ્ય ક્લિનિકમાં સારવાર કરાવી સંતુષ્ટ છે। શરૂઆતમાં આવેલી આંશિક બહેરાશ કાયમી બહેરાશ આવી શકે છે। ખાસ કરીને ડોક્ટરની સલાહ લીધા વગર ક્યારેય કાનમાં કોઈ પ્રકારના ટીપા ન નાખવા જોઈએ। કાનનું મશીન પહેરવામાં કોઈ પ્રકારની શરમ ન અનુભવવી જોઈએ। વાત્સલ્ય ક્લિનિકમાં અનેક દર્દીઓને વાત્સલ્યના લેટેસ્ટ ટેકનોલોજીના હિયરિંગ મશીન દ્વારા સાંભળતા કર્યા છે, તથા 1000 કરતાં વધારે બોલવામાં ખામી ધરાવતા લોકોને સ્પીચ થેરાપી સારવાર દ્વારા વ્યવસ્થિત બોલતા કર્યા છે। ગુજરાતમાં જૂનાગઢ, જામનગર, ઉપલેટા, જામખંભાળિયા આ બધા શહેરોમાં વાત્સલ્ય ક્લિનિકની શાખાઓ ઉપલબ્ધ છે। હું મિલન પટેલ, વાત્સલ્ય સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિકના ફાઉન્ડર। 2004થી આપણે વાત્સલ્ય સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિકની શરૂઆત કરેલી છે। ત્યારબાદ આજે 18-19 વર્ષ જેવું થઈ ગયું છે। 18-19 વર્ષમાં આપણે લગભગ ગુજરાતના મોટાભાગના સેન્ટરમાં આપણા ક્લિનિક છે। ત્યાં ક્વોલિફાઈડ ઓડિયોલોજિસ્ટ, સ્પીચ થેરાપિસ્ટની ટીમ બધા જ લોકો વર્ક કરી રહ્યા છે અને સાંભળવાની તથા બોલવાની કોઈપણ પ્રકારની તકલીફવાળા લોકોની તમામ પ્રકારની સારવાર આપણે કરીએ છીએ। બહેરાશનું કોઈ ચોક્કસ કારણ નથી। ઘણીવાર કોઈ દવાઓની આડઅસર, એક્સિડેન્ટલ હિસ્ટ્રી, વારસાગત, એને કારણે કાનની સાંભળવાની આપણી ક્ષમતા ઘણીવાર દિન બ દિન ઘટતી જતી હોય છે। ઘણીવાર નાના બાળકોમાં પ્રીમેચ્યોર બેબીઝ એટલે કે અધૂરા માસે જન્મ થયો હોય, જન્મ સમયે બાળકનું વજન બિલકુલ ઓછું હોય, બાળકોને કમળો કે ટાઇફોઇડ કે એવા કોઈ પણ આંચકી આવવી, હેવી તાવ આવવો એવો કોઈ બી હિસ્ટ્રી હોય તો મોટાભાગના બાળકોમાં બહેરાશ આવવાની શક્યતાઓ વધી જાય છે। તો હાલમાં હવે તો ભારત સરકારે પણ આપણે જે OAE સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે કે હિયરિંગ સ્ક્રીનિંગ ટેસ્ટ આખા ભારત ખાતે ફરજિયાત કરી દીધેલો છે કે કોઈ પણ બાળકનો આપણા ભારત દેશમાં જન્મ થાય તો એનો OAE ટેસ્ટ કરવો જોઈએ, જેથી સમયસર જ એ બાળકનું સારવાર વહેલી તકે શક્ય થાય। અને હવે તો ભારત સરકારે આખું કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોજેક્ટ પણ 1 થી 5 વર્ષના બાળકો માટે તદ્દન ફ્રી કરી આપે છે, જે અંતર્ગત આખા ભારત દેશમાં મેઇન પ્રોજેક્ટ છે ભારત સરકારનો કે કોઈ બાળક આપણે બેરું મૂંગું રહે નહીં। એને ઇમ્પ્લાન્ટ ટોટલી ફ્રી ઓફ કોસ્ટમાં કરી આપવામાં આવે છે। એના બધા ઇન્વેસ્ટિગેશન આપણા વાત્સલ્ય ખાતે બધા ફ્રી ઓફ કોસ્ટમાં કરી આપવામાં આવે છે। એને સ્પીચ થેરાપી સારવાર પણ ફ્રી ઓફ કોસ્ટમાં કરી આપવામાં આવે છે। પછી ઘણા બાળકોને સ્પીચ થેરાપી લેવા માટે ક્લિનિકે વીકલી 3 ટાઈમ આવવાનું હોય છે। તો ઘણીવાર એવા ગરીબ લોકો હોય છે કે એની પાસે ટિકિટ ભાડાના પૈસા નથી હોતા, તો એને સરકાર હવે પાસની વ્યવસ્થા પણ કરી આપે છે, જેથી બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે અને બાળક પણ નોર્મલ પ્રવાહમાં સામાન્ય લોકોની જેમ જ એનો વિકાસ થઈ શકે। 1 થી 5 વર્ષની ઉંમર સુધીમાં આ આપણે જે બી મહેનત કરવાની હોય છે એ કરવાની હોય છે, તો રિઝલ્ટ 100% મળે છે। પછી ઘણા મેં જોયા છે 25 વર્ષના, 30 વર્ષના મોટી ઉંમરના લોકોને લઈને આવે છે જે તદ્દન સાવ બેરામૂંગા હોય છે। તો એ લોકો સાંભળતા થાય છે પણ સ્પીચ એની ડેવલપ ન થાય, કારણ કે ભાષા શીખવાનો ટાઈમ આપણો 3 થી 4 વર્ષ સુધીનો જ હોય છે। તો આપણે મેઇન એ 3 થી 4 વર્ષ સુધીમાં મહેનત કરી લેવાની, તો છોકરું સાંભળતું બોલતું થઈ જાય છે। આપણે રાજકોટ સરકારી હોસ્પિટલ
જામનગર સિવિલ હોસ્પિટલ હવે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર સિવિલ હોસ્પિટલ, આ બધી હોસ્પિટલ ખાતે ENT ડિપાર્ટમેન્ટ ખાતે થી 5 વર્ષના બાળકોને કોકલર ઇમ્પ્લાન્ટ સારવાર અને ઓપરેશન ને બધું કરી આપવામાં આવે છે. અને ધીરે ધીરે હવે સરકાર એ બધા પ્રયાસ કરી રહી છે કે મેક્સિમમ લોકો આ યોજનાનો લાભ લે અને ટાઈમસર વહેલી તકે એના બાળકોની સારવાર કરાવે, જેથી બાળક સમયસર જ નોર્મલ સ્કૂલમાં ભણી શકે, નોર્મલ જ એનો વિકાસ થઈ જાય. હા, અત્યારે મેઇન બીજા કારણ બી હોય છે કે આ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ. નાના કે યંગ જનરેશન અત્યારે હેન્ડ્સ ફ્રી લગાવીને સતત મૂવી ને સોંગ સાંભળ્યા કરે છે લાઉડ સાઉન્ડ રાખીને, તો એ મોટું કારણ છે બહેરાશ આવવાનું. અને નોઇઝ પોલ્યુશન ખાસ, કે અત્યારે ટ્રાફિક ઘોંઘાટ એટલો બધો છે અને એમાં લોકો નોઇઝ પ્રોટેક્ટિવ ડિવાઇસનો ઉપયોગ કરતા નથી. વચ્ચે લગભગ 5-6 વર્ષ પહેલાં અમે ટ્રાફિક પોલીસના ફરજ બજાવતા બધા તમામ ટ્રાફિક પોલીસનું અમે રિપોર્ટ કરેલો. તેમાંય નોઇઝને હિસાબે ઘણા લોકોને કાનની બહેરાશની શક્યતાઓ વધી ગયેલી હતી. પણ એ લોકો શરૂઆત હોય તો સમયસર એની સારવાર થઈ જાય છે. પછી કોઈ બી બાબત ક્યારે અચાનક ઘણા લોકોને કાનની તકલીફ થઈ જાય છે, અચાનક સંભળાતું બંધ થઈ જાય છે. તો મારું કહેવાનું એ, અચાનક જે લોકોને ક્યારેય તકલીફ થાય તો ઓન ધ સ્પોટ 24 અવર્સમાં હોસ્પિટલે ENT ડૉક્ટર પાસે પહોંચી જવું જોઈએ અને એની સારવાર કરાવી લેવી જોઈએ. નકર શરૂઆતમાં આવેલી આંશિક બહેરાશ કાયમી બહેરાશમાં પરિણમે છે. પછી જે તે વ્યક્તિઓ આખી જિંદગી સાંભળવાના મશીનથી જ ચલાવવું પડે છે, અથવા ઘણા લોકોને પછી 100% બહેરાશ આવે તો હવે મોટી ઉંમરે પણ કોકલેર ઇમ્પ્લાન્ટ ઓપરેશન થઈ શકે છે. ડીજેના અવાજ તો 100 થી 120 ડેસિબલ ઉપરના અવાજ હોય છે. અને રિસર્ચ એવું કહે છે કે 80 ડેસિબલ કે 90 ડેસિબલની આસપાસનો અવાજ પણ આપણે 15-20 મિનિટ સુધી કન્ટિન્યુ સાંભળીએ તો જ્યારે તમારી ઉંમર 50-60 વર્ષ થશે ત્યારે તમને બહેરાશ આવવાની શરૂઆત થશે જ. 80-90 ડેસિબલથી ઉપરના અવાજ સતત આપણે સાંભળીએ તો આપણને કાનને નુકસાન થઈ શકે છે. તો બિનજરૂરી ઘોંઘાટ દેકારાથી આપણે દૂર રહેવું જોઈએ. અને ક્યાંય કદાચ એવી જગ્યાએ આપણે હોય તો ત્યાં નોઇઝ પ્રોટેક્ટિવ ડિવાઇસનો આપણે ઉપયોગ કરવો જોઈએ. સ્પીચ થેરાપીના હિસાબે તો આપણા બ્રેઇનનો ડેવલપમેન્ટ થવાનું છે, ભાષાનો વિકાસ થવાનો છે, એ તો સારી બાબત છે ને. સ્ટ્રેસ, ટેન્શન, દવાની આડઅસર ઘણા બધા કારણો હોય છે. મોટી ઉંમરના લોકોમાં 50 વર્ષથી વધારે ઉંમરના લોકોમાં 10માંથી 5 કે 6 જણાને અત્યારે કાનની બહેરાશ મોટાભાગે હોય જ છે. બહેરાશમાં કોઈ થેરાપીનો ઉપયોગ ના હોય. બહેરાશ કયા સંજોગોના હિસાબે આવેલી છે એનું સંપૂર્ણ પહેલાં રિપોર્ટ થાય છે, એનું નિદાન થાય, પછી બહેરાશ શેને હિસાબે આવી છે એની જરૂર પડે તો દવાઓ, ઓપરેશન ને બધું પહેલાં કરવામાં આવે છે. એમાં પણ સફળતા ન મળે તો પછી લાસ્ટમાં આપણે કાનનું મશીન પહેરવાનું થતું હોય છે, જેથી કાનના મશીન દ્વારા તે વ્યક્તિ પાછું સારી રીતે સાંભળતા થઈ જાય છે. કાનમાં ક્યારેય ENT ડૉક્ટરને પૂછ્યા વગર ક્યારેય કોઈ જાતના ટીપા કે દિવાસળીની સળી કે એવું કોઈ ધારદાર વસ્તુ ક્યારેય નાખવી ના જોઈએ. સૌથી આપણા બોડીમાં સેન્સિટિવ આપણી કાનની સ્કિન હોય છે, જે સીધી જ ડેમેજ થઈ જાય છે અને કોઈ પણ બીજા અમુક પ્રકારના ઇન્ફેક્શનને એવું લાગી શકે છે. તો ENT ડૉક્ટરને બતાવ્યા વગર આપણે ક્યારેય કોઈ જાતનું કાન સાથે ચેડા કરવા ના જોઈએ. કાનને હેલ્ધી રાખવા માટે પહેલાં જ મેં કીધું એમ કે બિનજરૂરી હેન્ડ્સ ફ્રીનો ઉપયોગ ટાળવો જોઈએ, ઘોંઘાટ અને ડિસ્ટર્બન્સથી દૂર રહેવું જોઈએ, નાતી વખતે કાનમાં પાણી ન જાય એનું ધ્યાન રાખવું જોઈએ. ઘણા લોકો નદીમાં કે તળાવમાં કે કૂવામાં નાવા પડતા હોય છે, તેમાં બહુ એ લોકોને ઊંડે સુધી ઘણીવાર જતા હોય છે, તો બહુ ઊંડે એમાં એ લોકો તરે છે તો બી કાનને હિસાબે બહેરાશ આવે છે. તો એ અમુક વસ્તુ ધ્યાન રાખવી જોઈએ. બીજું મારે ખાસ કહેવાનું કે અમે ઘણા કેમ્પ ને એવું કરતા હોઈએ છીએ, એમાં ઘણા મા બાપ આવે છે બાળકને લઈને. બાળકને તકલીફ હોય છે તો એ લોકો શરમ અનુભવે છે. ખાસ કહેવાનું કે ક્યારેય આપણે આ બાબતે કોઈ બી તકલીફ બાબતે શરમ અનુભવી ના જોઈએ. ઘણા મા બાપ એવું કરે છે કે કાનના મશીન પહેરાવ્યા હોય છે, બાળકને સ્કૂલે પહેરાવે નહીં, મશીન દેખાય નહીં એ રીતે પહેરાવે છે, લોકોને સમાજમાં જાણ નથી કરતા. એવું ના કરવું જોઈએ. આપણને જેમ સિમ્પલ જ છે, ચશ્માના નંબર આવે છે તો આપણે બધા કેમ ચશ્મા પહેરીએ છીએ, તો એમાં આપણે કોઈ શરમ અનુભવતા નથી, કારણ કે એ આપણે બધા સમાજે સ્વીકારી લીધું છે. ડાયાબિટીસ થાય છે, બ્લડ પ્રેશર થાય છે, કોઈ બી રોગ થાય છે, આપણે સમયસર એની સારવાર કરાવીએ છીએ કોઈ પણ જાતની શરમ વગર. તો કાનની બહેરાશની સારવાર પણ આપણે કોઈ પણ જાતની શરમ વગર
કરાવવું જોઈએ અને મશીન યોગ્ય ઉપયોગ કરવા જોઈએ, તો કાન આગળ બગડતા બચશે. તો ખાસ કહેવાનું કે કોઈ કાનના મશીનનો ઉપયોગ વ્યવસ્થિત કરવો જોઈએ ને કોઈ જાતની શરમ અનુભવવી નહીં. અને બીજું ખાસ કે કોઈ પણ બાળકનો ભાષાનો વિકાસ 3 થી 3.5 વર્ષ સુધી થતો હોય છે. હવે જનરલી બાળકોમાં જોવા મળે છે કે 3-3, 4-4 વર્ષ સુધી મા બાપ ડિસિઝન લેવામાં મોડું કરે છે, જેથી 3 થી 4 વર્ષ સુધીનો એનો ભાષા શીખવાનો ગોલ્ડન ટાઈમ જતો રહે છે. પછી 3-4 વર્ષ બાદ ઓપરેશન કરીએ તો ત્યારે પછી એમ જ માનવાનું કે ભાઈ તાજું જન્મેલું બાળક છે, એને કાનના મશીન આપ્યા અથવા કોક્લિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન કરાવ્યું, એ પછી 3 થી 4 વર્ષ સુધી ખાસ રેગ્યુલર સ્પીચ થેરાપી કરાવવી જોઈએ. ઓપરેશનનો રોલ તો ખાલી 5% જ છે આમાં, કે કાનના મશીનનો રોલ તો 5% જ છે. 95% રોલ સ્પીચ થેરાપીનો જ છે. જો તમે પ્રોપર સ્પીચ થેરાપી સારવાર આપશો તો જ બાળક સમયસર જ અને બહુ સારી રીતે સાંભળતું બોલતું થઈ જશે. મેઇન રોલ સ્પીચ થેરાપી જ છે આ બાબતમાં. તેથી કોઈ બી વાલીઓએ બધાએ જણાવવાનું કે સ્પીચ થેરાપી ખાસ કરાવવી, એમાં કોઈ ક્યારેય ગેપ પાડવો નહીં. લોકોને સંદેશો આપણે આપીએ કે બોલવાની કે સાંભળવાની કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એ બાબતે જાગૃતતા આવે. કોઈ બી આપણી આડોશ પડોશમાં કે ક્યાંય બી આપણને એવું કોઈ દર્દી દેખાય તો એને કહેવું જોઈએ કે ભાઈ આ બાબતની બી સારવાર થાય છે, તમે સમયસર કરાવો. જેથી આજે સિમ્પલ છે, ઘણીવાર મોટી ઉંમરે અમારે ત્યાં પેશન્ટ આવે છે કે બોલવામાં અચકાતા હોય છે, અકલાતા હોય છે, પછી સારી રીતે કંઈ જોબ ન કરી શકે, તો માનસિક ડિપ્રેશનનો ભોગ બને છે. એના હિસાબે સાંભળવાની તકલીફના હિસાબે એવું થાય છે કે સાંભળે નહીં, પ્રોપર સારવાર ન કરે, પ્રોપર કાનના મશીન ન પહેરે, તો પછી સામાજિક એકલતા, લોકો કોઈ બોલાવે નહીં, લોકો બધા અવોઇડ કરે, પેશન્ટ માનસિક ડિપ્રેશનમાં જાય, એની યાદશક્તિ નબળી પડે, બીજી ઘણી બધી આડઅસરો એમાં આવે છે. તો આ બી સાંભળવાને બોલવાને લગતી તકલીફનો બી સમયસર જ સારવાર કરાવી લેવી જોઈએ કે આગળ જતાં આપણે બીજી બધા માનસિક સ્ટ્રેસમાંથી બચી શકીએ. બીજું જણાવવાનું કે સાંભળવાના મશીન, જેને આપણે શ્રવણયંત્ર તરીકે બી ઓળખીએ છીએ, જેને આપણે હિયરિંગ એડ તરીકે પણ ઓળખીએ છીએ, તો એના બી ઘણા બધા પ્રકાર હોય છે. એમાં એનાલોગ મશીન એટલે કે એકદમ સિમ્પલ મશીન આવતા હોય છે, જેને સિમ્પલ ભાષામાં અમે એમ્પ્લીફાયર કહીએ, જે ખરેખર ન પહેરવું જોઈએ. ભગવાને આપણા કાનની જે રચના બનાવી છે, જે કાનમાં ભગવાને આપણે અલગ અલગ પ્રકારની ફ્રિકવન્સીઓ 125થી 8 થી 10,000 સુધીની ફ્રિકવન્સીના અવાજ મૂકેલા હોય છે. તો કાનની તકલીફવાળા દર્દીનો ઓડિયોમેટ્રી રિપોર્ટ કરવામાં આવે છે. ઓડિયોમેટ્રી રિપોર્ટમાં ચોક્કસ એનું બહેરાશનું પ્રમાણ અને બહેરાશનો પ્રકાર નક્કી થાય છે. એની અનુસંધાનનું જે ડિજિટલ કોમ્પ્યુટરાઇઝ મશીન આવે છે તો એ જ પહેરવું જોઈએ, જેથી સારી રીતે સાંભળી શકીએ, સારી રીતે અવાજનું નોલેજ, અવાજની દિશા નક્કી કરી શકાય, સાઉન્ડ ક્વોલિટી આપણને નેચરલ જેવી લાગે. તો ખાસ કહેવાનું કે રિસર્ચ પ્રોડક્ટ જે આપણી કાનની સિસ્ટમ બનેલી છે ભગવાને, એ પ્રમાણેનું હિયરિંગ એડ જ પહેરવું જોઈએ. આજે સિમ્પલ ગુજરાત સરકાર એના કર્મચારીઓ માટે 25,000ની રકમ નક્કી કરેલી છે. તો સિમ્પલ જે બી કમિટી હેલ્થની હોય એને બી એક રકમ નક્કી કરી છે કે ભાઈ 25,000 સુધીનું મશીન સરકારી કર્મચારી કે પેન્શનર હોય તો એના ફેમિલીને આપવું. તો આજે સરકાર 25,000 રૂપિયા ક્યારે આપે છે કે ભાઈ સારામાં સારું મશીન તો 4 લાખનું આવે. એવું બધું તો બધા લોકો ન લઈ શકે, પણ મિનિમમ 15,000 થી 20,000 સુધીનું ઇન્વેસ્ટમેન્ટ તો કાન પાછળ કરવું જોઈએ, કે જે એક સારું હિયરિંગ એડ કહેવાય છે, જેમાં બગડે તો બી બધું રિપેરેબલ છે. કોમ્પ્યુટરથી બેરાસમાં બી કાંઈ બી ક્યારેય ફેરફાર થાય છે 6 મહિને વર્ષે, તો જે તે ટાઈમે 6 મહિને વર્ષે કાનની બેરાસના રિપોર્ટ એમાં કોમ્પ્યુટરથી સોફ્ટવેરથી આપણે અપલોડ કરી શકીએ છીએ. એટલે સિમ્પલ કે લોંગ સમય માટે આપણે એક જ વાર થોડો ખર્ચો કરવાનો છે, પણ એનું સરેરાશ જોઈએ તો એનું જે ખર્ચો છે એક દિવસનો બહુ ઓછો છે. જે આપણે ડાયાબિટીસ, બીપી થાય છે તો રોજની કેટલી ગોળીઓ, દવાઓ લેવી જ પડે છે. વર્ષની ઘણી બધી આપણે દવાઓ ખાઈ જઈએ છીએ. તો કાનનું બી એક મશીન છે, એકવાર લેવાનું છે, 5-7 વર્ષ સુધી આપણે પછી એમાં જોવાપણું ના રહે. તો સારી ક્વોલિટીનું હિયરિંગ એડ જ પહેરવું જોઈએ. મારા મત મુજબ કાનનું મહત્ત્વ બહુ જ અગત્યનું છે, બરાબર. કારણ કે કાન એવી વસ્તુ છે, કાન જાશે તો કાનની સાથે સાથે ઘણું બધું જિંદગીમાંથી જતું રહેશે. જેમ કે પરિવાર, સમાજ, મિત્ર સર્કલ, નોકરી, ધંધો, ઇવન ચાલો આ બધું જાય છે તો હવે છેલ્લે મને એમ છે કે હું ટીવી સમાચાર તો જોઉં, એ પણ નહીં જોઈ શકાય. તો કાન તો બહુ અગત્યના છે, એને તો આપણે બહુ સંભાળીને રાખવા જોઈએ. કારણ કે કાન જશે તો જિંદગીમાંથી બધું જ જતું રહેશે, લોકો સાથે કોમ્યુનિકેશન જ બંધ થઈ જશે. તો આપણે શું કરશું પછી? હા,
ઘણા બાળકોને કાનનો વિકાસ જ નથી થયો હતો. કાનનું જે આ પીના હોય એ પીના જ બન્યું ના હોય. પછી આ કાનનું આપણે કાણું કહેવાય છે કેનાલ, એ બી ડેવલપ ન થઈ હોય. તો એવા બાળકનો થાય છે બોન બેરા ટેસ્ટ. એ આખા સૌરાષ્ટ્ર કચ્છ ખાતે આપણે વાત્સલ્ય ક્લિનિક ખાતે જ થાય છે. એ બાળકોને કહેવાય અટ્રેસિયા, એ રીતે તકલીફ હોય છે. તો એના બી તમામ રિપોર્ટ થાય છે અને એમાં બી એની તમામ સારવાર આપણે કરીએ છીએ. બીજું જણાવવાનું કે OAE ટેસ્ટ એટલે કે ઓટો એકોસ્ટિક એમિશન હિયરિંગ સ્ક્રીનિંગ ટેસ્ટ જેને આપણે કહેવાય છે, ભારત સિવાયના તમામ વિકસિત દેશો, યુરોપિયન કન્ટ્રીઓમાં આ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવે છે. જેમ બાળકોને આપણે રસીકરણ ફરજિયાત આપીએ છીએ, પોલિયોના ટીપા કે બીજા કોઈ બી રસીકરણ, તો આપણે ભારતમાં આ ટેસ્ટ અત્યાર સુધી કરવામાં આવતો નહોતો. છેલ્લા અમુક વર્ષોથી હવે OAE ટેસ્ટ આપણે સરકારી હોસ્પિટલો ખાતે કરી આપવામાં આવે છે, પણ હજી બહાર પ્રાઇવેટ ક્લિનિક્સ, પ્રાઇવેટ હોસ્પિટલોમાં આ ટેસ્ટ કરવામાં આવતો નથી. અમુક બાળકની એવી હિસ્ટ્રી હોય તો જ કહેવામાં આવે છે. ખરેખર OAE ટેસ્ટ પણ દરેક મા બાપે સમજવું જોઈએ અને કોઈ પણ બાળકનો જન્મ થાય એનો ખરેખર આ જન્મસિદ્ધ અધિકાર છે OAE ટેસ્ટ કરવો. લોકોમાં જાગૃતતા આવે, આપણા સમાજમાં જાગૃતતા આવે એ માટે જણાવવાનું કે તમામ લોકોએ ક્યાંય બી બાળકનો જન્મ થાય તો OAE ટેસ્ટ ખરેખર ફરજિયાત કરવો જોઈએ, જેથી સાંભળવાની કોઈ બી વત્તા ઓછી પ્રકારની બી તકલીફ હોય તો સમયસર ત્યારે જ ખબર પડી જાય. અને 6 કે 7 મહિનામાં જ એવી જો તકલીફ હોય તો 6 થી 7 મહિનામાં જ બાળકને સાંભળવાનું કાંઈ બી મશીન કે ઇમ્પ્લાન્ટની જરૂર હોય તો થઈ જાય, તો નોર્મલ બાળકોની જેમ જ બાળકનો વિકાસ થઈ જાય. એની પાછળ આપણે પછી ઘણી સ્પીચ થેરાપીની ઘણી બધી મહેનતની બી ઘણું ઓછું થઈ જાય છે. તો OAE ટેસ્ટ ખાસ કહેવાનું કે સમયસર બધાએ કરાવી જ લેવો જોઈએ. વાત્સલ્ય સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક ચીફ ઓડિયોલોજિસ્ટ એન્ડ સ્પીચ પેથોલોજિસ્ટ ડોક્ટર કલ્પના અંટાળાએ જણાવ્યું કે સ્પીચ થેરાપી એટલે વ્યવસ્થિત બોલવાની તાલીમ. બાળક સામાન્ય રીતે 6 મહિનાથી શરૂ કરીને 2 વર્ષમાં બોલતું થઈ જાય છે. જો બાળક 1-2 વર્ષમાં બોલતું ન થાય તો વાલીએ બાળકને હોસ્પિટલ લઈ જવું જોઈએ. 3 વર્ષ ઉંમર સુધીમાં 95% સ્પીચ ડેવલપ થઈ જવી જોઈએ, જે નોર્મલ વેલ્યુ છે. ક્યારેક બાળક એકને એક અક્ષર વારંવાર બોલે છે તો ક્યારેક અટકીને બોલે છે. અક્ષરો, શબ્દો કે વાક્યો સામાન્ય માણસની જેમ ન બોલી શકતી વ્યક્તિઓને આપવામાં આવતી તાલીમ સ્પીચ થેરાપી તરીકે ઓળખાય છે. કોઈપણ વ્યક્તિને બોલતી વખતે પડતી તકલીફ કે ખામીને સ્પીચ ડિસઓર્ડર તરીકે ઓળખાય છે. આ ખામી વિવિધ પ્રકારની હોય છે, જેમ કે બોલતી વખતે હકલાવું, શબ્દોનું ઉચ્ચારણ સરખું ન થવું, જન્મજાત મૂંગાપણું વગેરે. આવા દર્દીઓને સારવાર માટે સ્પીચ થેરાપી આપવામાં આવે છે. ઘણા પુરુષોના અવાજ તીણા અને સ્ત્રીના અવાજ જાડા કે ઘોઘરા થઈ જવાની બીમારીને પ્યુબરફોનિયા કહેવામાં આવે છે. આવી વ્યક્તિને સ્પીચ થેરાપીની સારવાર કરાવવામાં આવે છે. જન્મ પછી જો માતા પિતા દ્વારા બાળકોનો સમયસર હિયરિંગ રિપોર્ટ કરાવી લેવામાં આવે તો તેને થોડી ઘણી પણ બહેરાશની સમસ્યા હોય તો તે દૂર થઈ જાય અને બાળક સામાન્ય બાળકની જેમ જ સાંભળતું અને બોલતું થઈ શકે છે. મોટાભાગે તો બહેરાશ થવાનું કારણ અત્યારે વધારે પડતો નોઇસને વધારે વધી રહ્યું છે, એ સૌથી મુખ્ય કારણ. પ્લસ વધારે પડતો મોબાઈલનો યુઝ, ઇયરફોનનો યુઝ, જેમ કે કોવિડ જેવા ટાઈમમાં વધારે જેમ યંગસ્ટર્સને પણ ઓનલાઈન ક્લાસીસને એ બધું હતું, સો દેટ એ લોકો વધારે પડતો યુઝ થવાના કારણે પણ અત્યારે જોવા મળ્યું છે કે નાની વયમાં પણ બહેરાશ વધી રહી છે. એ સિવાય અત્યાર સુધી મોટાભાગે જ્યારે 40-50 વર્ષથી ઉપર જાય ત્યારે જ મોટાભાગે બહેરાશ જોવા મળતી હતી, પણ અત્યારે આ બધા કારણોના કારણે નાની વયથી પણ બહેરાશ જોવા મળી રહી છે. બહેરાશના ટોટલ 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, પ્રમાણ અને એનો પ્રકાર. પ્રમાણને ડિગ્રી ઓફ હિયરિંગ લોસ કહેવામાં આવે છે. સિમ્પલ ભાષામાં કહું તો બહેરાશના ટકા. અને બીજું વસ્તુ છે બહેરાશનો પ્રકાર, કે કઈ પ્રકારની બહેરાશ છે. એમાં 3 છે કે સેન્સરી ન્યુરલ, કંડક્ટિવ હિયરિંગ લોસ અને મિક્સ પ્રકારનો હિયરિંગ લોસ. જેમાં કંડક્ટિવ હોય,
કન્ડક્ટિવ હિયરિંગ લોસ હોય છે ત્યારે ENT સર્જનનો રોલ આવતો હોય છે. સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ હોય છે ત્યારે ઓડિયોલોજિસ્ટનો રોલ આવતો હોય છે. અને જ્યારે મિક્સ પ્રકારનો મતલબ કન્ડક્ટિવ અને સેન્સરી ન્યુરલ બંને સાથે હોય છે ત્યારે ENT સર્જન એઝ વેલ એઝ ઓડિયોલોજિસ્ટ બંનેનો રોલ આવે. બહેરાશની તપાસ કરવા માટે ઘણા બધા ટેસ્ટ છે. એમાં સૌથી પહેલો અગત્યનો ટેસ્ટ છે PTA, જેને પ્યોરટોન ઓડિયોમેટ્રી કહેવામાં આવે છે, કે જેમાં આપણે જેમ આગળ એક્સપ્લેન કર્યું કે પ્રમાણ અને પ્રકાર એ બંનેનું આપણે ડાયગ્નોસિસ કરતા હોઈએ છીએ. એ સિવાય જ્યારે કન્ડક્ટિવ લોસ આવતો હોય છે ત્યારે કાનના વચ્ચેના ભાગ એટલે કે મિડલ ઇયરની તપાસ માટે સ્પેશિયલ ટેસ્ટ છે જેને કહેવામાં આવે છે ઇમ્પિડન્સ ઓડિયોમેટ્રી. એ પણ ખૂબ જ જરૂરી છે. એ સિવાય બીજા અન્ય ઘણા બધા ટેસ્ટ છે જેમ કે, અને ટેસ્ટને સૌથી પહેલાં આપણે બે ભાગમાં વિભાજિત કરીએ છીએ. સબ્જેક્ટિવ, જેમાં પેશન્ટનો પોતાનો રોલ હોય છે, જે પોતે રિસ્પોન્સ આવે છે, અને બીજો છે ઓબ્જેક્ટિવ ટેસ્ટ, કે જેમાં પેશન્ટનો રોલ નથી હોતો, એમાં મશીન એની જાતે એસ્ટિમેટ કરતું હોય છે. જેમ કે નાના બાળકો છે તો નાના બાળકમાં એ પોતે રિસ્પોન્સ નથી કરવાના, સો દેટ એમાં આપણે ઓબ્જેક્ટિવ રિપોર્ટ કરતા હોઈએ છીએ, અને એડલ્ટમાં જે પોતે રિસ્પોન્સ કરી શકે છે એમાં આપણે સબ્જેક્ટિવ રિપોર્ટ્સ કરતા હોઈએ. સ્પીચ થેરાપી એટલે શોર્ટમાં A to Z, જ્યારે કોઈ પણ ઉંમરના વ્યક્તિ અથવા બાળક કે કોઈને પણ બોલવામાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એને સ્પીચ ડિફિકલ્ટી કહેવામાં આવે છે, સ્પીચ પ્રોબ્લેમ્સ કહેવામાં આવે છે, અને તેનું નિદાન અને તેની ટ્રીટમેન્ટ એને સ્પીચ થેરાપી કહેવામાં આવે છે. એના માટે આપણે વોઇસ થેરાપી આપવામાં આવે છે, જે તમે કહો છો એને કહેવામાં આવે છે પ્યુબરફોનિયા, જે વયસ્કમાં જ્યારે જતા હોય છે ત્યારે 13 થી 18 વર્ષની વચ્ચે બોયઝનો જે અવાજ હોય છે એ જાડો થતો જાય છે, લો પિચ ટોન થતો જાય છે. ઘણા બોયઝમાં આ પાતળો ને પાતળો રહી જતો હોય છે, તેને પ્યુબરફોનિયા કહેવામાં આવે છે, અને તેને વોઇસ થેરાપીથી આપણે 100% સારું કરી શકીએ છીએ. ખાસ કાનને હેલ્ધી રાખવા માટે જેમ કીધું એમ કે ઇયરફોનનો એનો યુઝ આપણે બને એટલો ઓછો કરવો જોઈએ. જેમ કે અત્યારની લાઈફમાં મોબાઈલની સાથે ખૂબ જ જિંદગી સંકળાઈ ગઈ છે, અને એ સિવાય આપણે કાનની કેર લેવી જોઈએ. કાનમાં કોઈ પણ ફોરેન બોડી કે ઓબ્જેક્ટ્સ કે ઇયરબડ્સ કે એવું ના નાખવું જોઈએ. તમારા કાનમાં વેક્સ અથવા મેલ છે તો ક્વોલિફાઈડ ENT સર્જન પાસે જઈને જ એનું નિદાન કરાવવું જોઈએ. કાનમાં રસી કે કંઈ પણ થાય છે તો એનું નિદાન વ્યવસ્થિત રીતે કરાવવું જોઈએ, તો સમયસર એને આપણે સારું કરી શકીએ છીએ. મારી પાસે સૌથી પહેલાં કહું તો નાના બાળકોની ગ્રુપ આપણે લઈએ તો એમાં સૌથી પહેલાં મિસઆર્ટિક્યુલેશનવાળા આવતા હોય છે, કે મિસઆર્ટિક્યુલેશન મતલબ કે સિમ્પલ ભાષામાં કહીએ તો શબ્દના ઉચ્ચારણમાં તકલીફ, કે ઘણા બાળકો હોય છે કે જે કની જગ્યાએ ત બોલતા હોય, રની જગ્યાએ લ બોલતા હોય, એને મિસઆર્ટિક્યુલેશન કહેવામાં આવે છે. અને આ વસ્તુના લીધે, આ પ્રોબ્લેમના લીધે જોયું છે કે બાળકોમાં કોન્ફિડન્સ, લેક ઓફ કોન્ફિડન્સ થઈ જાય છે, જેના લીધે નાની વયમાં જ બાળકો ડિપ્રેશનમાં જાય છે. બિકોઝ અત્યારનું એ રીતનું છે કે બાળકને નાની ઉંમરથી જ ઘણું અટેન્શન આપવું પડે છે. અને એના પછી આવે છે સ્ટટરિંગ, જે અચકાવું હકલાવું કહેવામાં આવે છે. એ પેશન્ટ પણ અત્યારે બહુ જ આવે છે, અને આઈ એમ હેપી કે પહેલાં મારી પાસે યંગ એજમાં જ આવતા હતા છોકરાઓ, કે જ્યારે એમને ઇન્ટરવ્યૂમાં અથવા કોલેજમાં જ્યારે સ્ટડીમાં પ્રોબ્લેમ થાય ત્યારે જ એ લોકો ટ્રીટમેન્ટ માટે આવતા હતા. પણ નાવ આઈ એમ હેપી કે અત્યારે 4-5 વર્ષના બાળકો પણ આવી રહ્યા છે. એનો મતલબ એમ કે ધીમે ધીમે અવેરનેસ વધી રહી છે. એ સિવાય આપણે જોઈએ તો જે બોલવામાં મોડું થવું, જેમ કે બાળકની 3 વર્ષ ઉંમર સુધીમાં 95% સ્પીચ ડેવલપ થઈ જવી જોઈએ, એ નોર્મલ વેલ્યુ છે. પણ અત્યારે મારી પાસે અઠવાડિયામાં 2 થી 3 નવા કેસીસ આવી રહ્યા છે કે બાળકને નોર્મલ હિયરિંગ, સાંભળવાનું નોર્મલ હોવા છતાં બાળકની સ્પીચ ડેવલપ નથી થતી, અને તેના કારણે બાળકને ઘણું બધું સ્ટડીમાં ને એમાં સફર કરવું પડે છે. એની પણ અત્યારે કમ્પ્લેન્ટ્સ ઘણી બધી આવી રહી છે. એ સિવાય એડલ્ટમાં આપણે જોઈએ તો અફેઝિયા, ડિઝાર્થિયા, જેમ કે લકવાના કારણે બોલવામાં તકલીફ થઈ હોય તો અફેઝિયા અને ડિઝાર્થિયા જેવી સિચ્યુએશન પણ થઈ શકે છે. અથવા મારી પાસે ઘણા પેશન્ટ એવા પણ છે કે કેન્સર સર્જરી બાદ જેને ઓરલ કેન્સર કે ગળાનું કેન્સર હોય તો પણ આપણે એને સ્પીચ થેરાપી થ્રુ સારા કરી શકીએ છીએ.
અત્યાર સુધી કહેવા જવું તો ઘણા બધા છે, કારણ કે લાસ્ટ 9 વર્ષથી હું પ્રેક્ટિસ કરું છું. તો અસંખ્ય બાળકો એવા છે જેમાંથી હું નામ સાથે કહી શકું, જેમ કે ઘણા પેશન્ટ છે કે જેમણે સામેથી મને કીધું છે કે તમે સોશિયલ મીડિયા ઉપર કે ગમે ત્યાં અમારું નામ દઈ શકો છો. જેમ એક પેશન્ટ મારા હતા સૌરવ સરકાર કરીને, એ સ્ટટરિંગના પેશન્ટ હતા, 28 યરના હતા. અને એક જયરાજભાઈ કરીને છે, એ 21 યરના છે. અત્યારે એક સમય એવો હતો કે એ લોકો બધી સિચ્યુએશનને અવોઇડ કરતા હતા કે મારે નથી બોલવું, પણ અત્યારે સિચ્યુએશન એવી છે કે એમને સામેથી ના પાડવી પડે છે કે તમે થોડુંક ઓછું બોલો. સો આઈ એમ સો હેપી કે એ લોકોને હું એ સિચ્યુએશન સુધી લઈ આવી શકે કે લાઈફ એન્જોય કરી શકે. એ સિવાય જેમ આપણે સૌથી આગળ વાત કરી કે પ્યુબરફોનિયા, જે મેલનો અવાજ ફિમેલ જેવો થઈ જાય છે, તો એવા નામ હું દેવા માંગીશ. એક BSc કોલેજના પ્રોફેસર છે પોતે મેહુલભાઈ, અને એ અત્યારે એમની લાઈફમાં ખૂબ જ હેપી છે. અને કેન્સરવાળા મારા પેશન્ટ છે જે બહુ વિખ્યાત નામ છે, ભરતભાઈ દુદકિયા, એ નેશનલ બોડી લેંગ્વેજ ડેવલપર છે. એમને HCG હોસ્પિટલમાં કેન્સરની સર્જરી થઈ હતી અને 45% ટંગ એમની રિમૂવ કરવામાં આવી હતી. અને ડૉક્ટર એમને કીધું હતું કે તમે કામ પૂરતું કદાચ બોલી શકો, નહીં તો નહીં બોલી શકો. અને આજે એ વાતને 6 વર્ષ થઈ ગયા છે અને 6 વર્ષથી એ પાછા લેક્ચર લે છે, આપણી જેમ જ બોલે છે. આપની સાથે જો એ વાત કરતા હોય તો તમને ખબર પણ ના પડે કે આ વ્યક્તિ અડધી જીભે બોલી રહ્યું છે. જેમ આગળ મેં કીધું કે અત્યારે નોર્મલ હિયરિંગ હોવા છતાં પણ બાળકોમાં સ્પીચ અને લેંગ્વેજ જે ઇન ટાઈમ ડેવલપ થવી જોઈએ એ નથી થતી. તો એનું પાછળનું કારણ જે રિસર્ચર્સ પણ કહે છે, પીડિયાટ્રિશિયન પણ કહે છે, અને અમે સ્પીચ લેંગ્વેજ પેથોલોજીસ્ટ પણ કહીએ છીએ કે સૌથી મોટું કારણ છે ઓવર સ્ક્રીન ટાઈમ. ભગવાને કોવિડ જેવો એકચ્યુઅલી હું કહીશ કે સુનહેરો ટાઈમ આપ્યો હતો કે પેરેન્ટ્સ બાળક સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકે, પણ મોટાભાગના પેરેન્ટ્સે એનો મિસયુઝ કર્યો કે બાળકને પણ ગેજેટ્સ પકડાવી દીધા અને પોતે પણ ગેજેટ્સમાં પડી ગયા. ગેજેટ્સ ખરાબ નથી, પણ એનો ઉપયોગ તમે કઈ રીતે કરો છો એ અગત્યનું છે. અત્યારે મારી પાસે જે મેં આગળ કીધું એમ અઠવાડિયામાં 2 થી 3 નવા કેસીસ આવે છે અને બધામાં ઓવર સ્ક્રીન ટાઈમ જોવા મળે છે. ઓવર સ્ક્રીન ટાઈમ મીન્સ રિસર્ચર્સ કહે છે કે 24 કલાકમાંથી 2 કલાક પણ હોય તો એ બાળક માટે ઓવર સ્ક્રીન ટાઈમ છે. 5 વર્ષની વય સુધી બાળકનો સ્ક્રીન ટાઈમ 0 હોવો જોઈએ, ઇવન ટીવી પણ એની સામે ના હોવું જોઈએ, તો જ એનું ન્યુરોલોજિકલ ડેવલપમેન્ટ ઇન ટાઈમ અને પ્રોપર થઈ શકે છે. જેમાં સ્પીચ લેંગ્વેજ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જેમ કંઈ મારામાં કાબિલિયત છે તો એનો હું સંદેશો આપ સુધી કઈ રીતે પહોંચાડી શકું છું, તો સ્પીચના માધ્યમથી. સો દેટ સ્પીચનું માધ્યમ ખૂબ જ અગત્યનું છે. તો હું ખૂબ જ બધા પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરવા માગું છું કે તમારા બાળકને સ્ક્રીન ટાઈમ તમે બને એટલો ઓછો કરો. જો 0 કરી શકો તો તમારા બાળક માટે સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ છે. અત્યારે જેમ બોથ પેરેન્ટ્સ વર્કિંગ હોય છે અને એના કારણે બાળકને ટાઈમ સફિશિયન્ટ નથી આપી શકતા, મારી પાસે મોસ્ટ ઓફ ધ એ કેસીસ આવતા હોય છે. સો દેટ એ પેરેન્ટ્સને હું એ કહેવા માંગીશ કે નો ડાઉટ બાળકને સાચવવું પણ જરૂરી છે, પ્રાયોરિટીમાં છે, અને વર્ક પણ પ્રાયોરિટીમાં છે. સો દેટ પ્લીઝ તમે લોકો ટાઈમ મેનેજમેન્ટ કરો, જેથી બાળકને આપણે પૂરતો ટાઈમ પણ આપી શકીએ અને આપણું કામ પણ સચવાય. અને એ સિવાય જ્યારે સન્ડે છે કે તો તમે ગેજેટ્સમાં ના ટાઈમ સ્પેન્ડ કરો, તમારા બાળક સાથે ટાઈમ સ્પેન્ડ કરો. બાળકને કિંમતી રમકડા નથી જોઈતા હોતા, બાળકને આપણો ટાઈમ જોઈએ છે. તમે જોતા હશો કે ઘરમાં બાળક રમકડાથી નહીં રમે, એ વાસણથી કે એનાથી જ રમશે અને એ તમારી આસપાસ જ ફરશે. કેમ? કારણ કે એને તમારો ટાઈમ જોઈએ છે, નહીં કે કિંમતી વસ્તુઓ. હા, અત્યારે કોમન જોવા મળે છે, ઇવન કામ કરતા ટાઈમે નહીં, ઘોડિયામાં બાળક હોય તો પણ એને મોબાઈલ મેં જોયા છે ઘણાને કે ઘોડિયામાં પણ એને આપી દે છે. બહુ જ ખરાબ વસ્તુ છે. એનું રેડિયેશન અને સ્ક્રીન ટાઈમ એનું ન્યુરોલોજિકલ ડેવલપમેન્ટ જેમ આગળ કીધું એમ એનું પ્રોપર નહીં થવા દે. એટલા માટે આપણે એ કરી શકીએ કે જ્યારે તમે બાળક જો ચાલી શકે છે અથવા થોડું મોટું છે તો એને તમારા કામમાં સાથે ઇન્વોલ્વ કરો. એની રીતે થોડુંક એને સાથે લઈ અને કામ કરો, સો દેટ તમારું કામ પણ થશે, એ નવી એક્ટિવિટી પણ શીખશે અને તમે આ વસ્તુથી એને ગેજેટ્સથી દૂર પણ રાખી શકશો અને તમારો ટાઈમ પણ એને મળી રહેશે. ખાસ આજના યુગમાં હું 3 વસ્તુ ખાસ કહેવા માગું છું. જેમ પહેલું તો
જેમ સતત હું કહું છું કે સ્ક્રીન ટાઈમ, બિકોઝ લાસ્ટ 2 યર્સમાં હું આ વસ્તુને બહુ જ ફેસ કરું છું અને હું પોતે 5 વર્ષની બાળકીની માતા છું. સો દેટ હું આ વસ્તુ સારી રીતે સમજી શકું છું કે જો તમે એનો સ્ક્રીન ટાઈમ રિડ્યુસ કરશો કે ઓછો કરશો તો તમારે એને જમાડવાની કે તમારી એની પાછળ ફરવાની જરૂર જ નહીં પડે અને તમારો સમય આપો. સેકન્ડ વસ્તુ એ કહેવા માગીશ કે સોસાયટીમાં તમારી આસપાસના લોકોમાં કોઈને પણ જો સ્પીચ પ્રોબ્લેમ છે તો તમે એને હાંસીનું પાત્ર નહીં બનાવો. મહેરબાની કરીને તમે એને પ્રોપર ગાઈડ કરો. એને સમથિંગ ઇઝ રોંગ વિથ ધેમ, એમને કંઈક તકલીફ છે, એ અંદરથી ઘણું સફર કરતા હોય છે, એમને પ્રોપર ગાઈડન્સ આપો અને એમને સ્પીચ થેરાપી માટે સજેસ્ટ કરો. થર્ડ થિંગ એ કહેવા માંગીશ કે તમારા હિયરિંગ, શ્રવણ શક્તિને સાચવીને રાખો, ખૂબ જ અગત્યનું છે. જો તમારું હિયરિંગ કામ નહીં કરે તો તમારું ઘણું બધું સોશિયલ લાઈફ સપ્રેસ થશે, ઘણું બધું તમે ગુમાવશો. સો દેટ હિયરિંગ અને સ્પીચ આ બંને વસ્તુ આપણા અભિન્ન અંગ છે અને આપણે સોસાયટીમાં આ વસ્તુ વિશે અવેરનેસ બહુ જ ઓછી છે. સો દેટ વધારે ને વધારે અવેરનેસ ફેલાવો જેથી આ વસ્તુને પ્રિઝર્વ કરી શકીએ. તમે ખાલી સાંભળ્યા અને બોલ્યા સિવાય તમે એક દિવસ કાઢજો તો તમને સમજાઈ જશે કે હું શું કહેવા માંગુ છું. સો દેટ બાળક હોય કે એડલ્ટ હોય, ઉજ્જવળ ભવિષ્ય અને આપણી સારી લાઈફસ્ટાઈલ માટે સારું સાંભળવું અને સારું બોલવું ખૂબ જ જરૂરી છે. વાત્સલ્ય ક્લિનિક ખાતે સારવાર કરાવી ચૂકેલા સૌરભ સરકાર अब तक સાથે થયેલી ખાસ વાતચીતમાં ક્લિનિકમાં થયેલી સારવાર અંગે પોતાનો અનુભવ જણાવ્યો હતો. गुड आफ्टरनून, मेरा नाम सौरभ सरकार है. मैं फ़िलहाल राजकोट में हूँ एंड मेरी स्टोरी थोड़ी अलग टाइप की है. मैं जब 5 साल का था तब की एज से मुझे एक ट्रॉमा कह सकते हैं, इनसिक्योरिटी कह सकते हैं, जिसकी वजह से मुझे ये स्टटरिंग बोलिए, स्टैमरिंग बोलिए, बहुत सारी चीज़ें आती हैं. हकलाना कहते हैं हिंदी में. तो ये चीज़ें मुझे आई थी. देन ग्रेजुअली क्या हुआ कि जब आप छोटे बच्चे होते हैं तब उतना समझ में नहीं आता है, बट धीरे धीरे जैसे आपके स्टैंडर्ड हाई होते हैं, आप बड़ी क्लासेस में जाते हैं, आपके फ्रेंड्स एक एज के बाद टीन एज में वो आपको बुली करते हैं, चिढ़ाते हैं. पहले सब लगता है कि आज नहीं तो कल ख़त्म हो जाएगा, बट वो ग्रेजुअली बढ़ता है. बढ़ते इस लेवल पे आता है कि आप मजबूर हो जाते हैं चुप रहने के लिए. आपको ये फील होता है कि मैं अगर उठ के कुछ बोलूं तो लोग मजाक उड़ाएंगे. टीचर्स सपोर्टिव थे ऑफ कोर्स, लेकिन कब? जब मैं खुद को हेल्प करूं तो वो मुझे सपोर्ट करेंगे. अगर मैं अपना प्रॉब्लम लेके जाऊं तो सपोर्ट करेंगे, लेकिन वो प्रॉब्लम लेके जाऊं वो गट्स नहीं थे मेरे पास. सो कॉन्फिडेंस वॉज ज़ीरो भी नहीं, माइनस में चला गया था मेरा. एक टाइम पे मैं ऐसा था कि कोई मुझे मेरा नाम पूछे तो मैं अपने दोस्त को बोलता था कि प्लीज़ मेरा नाम बता दो इन्हें. मैं इतना इनसिक्योर था, मैं इतना खुद को क्षम आंकता था कि नहीं, मुझसे नहीं हो सकता. इनफैक्ट रादर मुझे कई चीज़ें ऐसी थी जो मैं कर सकता था आप ही की तरह नॉर्मली. कोई सवाल, कोई ऐसी चीज़ जो मुझे आता है, जो मैं बता सकता हूँ, बट आई ऑलवेज चोज टू कीप क्वाइट. द रीज़न इज़ ये अटक जाऊँगा तो लोग हंसेंगे. सो धीरे धीरे इनसिक्योरिटी क्या है, जितना आप उससे डरोगे वो आपको डरा के आपके ऊपर हैवी हो ही जाएगा. ये उसकी खासियत है, ये उसकी कि वो बढ़ता ही जाता है. जितना आप दबते जाओगे उतना वो राइज होता जाएगा. देन ऐसे करते करते मेरा एजुकेशन जो है 10th का हो गया, 12th का हो गया, बट अब मैं ग्रेजुएशन में था. अब कब तक दूसरों का सपोर्ट हो सकता है, खुद को कुछ ना कुछ तो बोलना पड़ेगा. देन धीरे धीरे कोशिश करके सेल्फ मोटिवेशन खुद को दिया कि नहीं मैं कर सकता हूँ. ट्राई किया, टूटी फूटी जैसे भी हो मैनेज किया. कई बार ऐसा होता था कि कुछ मैं पूछने गया हूँ तो मेरा मुंह खुला का खुला रह जाता था, टंग बाहर आ जाती थी, आंखें ऊपर चली, मतलब एबनॉर्मल एक्टिविटीज़ जो कि सामने किसी को भी देख के पता चलेगा कि इसमें कोई प्रॉब्लम है. एंड ये सारी चीज़ें आपको डेली मारती हैं.
इट विल किल यू स्लोली एंड डेली। बट देन कोई रास्ता नहीं था, क्योंकि जहाँ से मैं बिलोंग करता हूँ छोटी जगह है, वहाँ पे स्पीच के रिगार्डिंग कोई भी सॉल्यूशन थेरेपी कुछ होता है ये किसी को मालूम भी नहीं था, और अगर मालूम था तो फैसिलिटी नहीं थी, और जहाँ फैसिलिटी मिली वहाँ पे गाइडेंस नहीं मिला प्रॉपर। सो आई चोज कि नहीं, मुझे नहीं करना है। देन ऐसे करते करते ये 2013 की बात मैं आपसे कर रहा हूँ। देन साल बीतते गए, प्रॉब्लम का सलूशन कुछ नहीं मिला, बट धीरे धीरे आई वॉज लाइक ठीक है, जो है ऐसा ही है, आई विल हैव टू मैनेज, इसी में करना पड़ेगा मुझे। हमेशा आज भी अलग, आज से पहले तक भी मैं अभी ऐसे प्रोफेशन में हूँ जहाँ मुझे डॉक्टर से मिलना होता है, मुझे बातचीत करनी होती है। सो उसमें भी कई बार ऐसा ऑड सिचुएशंस आए हैं जहाँ पे मैंने एम्बैरेसमेंट फील किया है, बट कोई ऑप्शन नहीं था मेरे पास। देन लकीली मैं एक्चुअली बहुत दिनों से स्पीच के रिगार्डिंग थेरेपी ढूंढ रहा था कुछ, कि मुझे मिल जाए कुछ। देन मुझे लकीली वात्सल्य दिखा, एंड वहाँ भी मैं अपने पास्ट एक्सपीरियंसेस की वजह से मैंने सोचा नहीं जाना है मुझे, जाऊँगा फिर मन नहीं होगा, छोड़ो। बट बोलते हैं ना कि लक, टाइमिंग होता है, टाइमिंग, कोई भी चीज़ का टाइमिंग होता है प्रॉपर। आप कितना भी ट्राई कर लो, वो चीज़ तब तक नहीं होगी जब तक वो आपकी किस्मत में नहीं आनी है, नहीं होने वाला। बट वन फाइन डे मैंने बोला नहीं, एक बार जाके देखते हैं, बात करते हैं। सो मैं गया, बात किया, बताया प्रॉब्लम। आई एम सो लकी कि मेरी मुलाकात ऐसी एक मैडम से हुई, कल्पना मैडम। उन्होंने मुझे प्रॉपर अटेंशन दिया, प्रॉपर मुझे सुना, मुझे समझा, मुझे हेल्प किया कि मैं अपनी उस इनसिक्योर जोन से बाहर निकलूँ, मैं बिलीव करूँ कि नहीं मैं नॉर्मल हूँ, कुछ नहीं हुआ है मुझे। एंड ऑल्सो अभी आप देख रहे होंगे कि जो मैं बोल रहा हूँ, हो सकते कहीं कहीं पे माइनर से आ रहे हैं ब्लॉक्स, लेकिन मैं खुद बता रहा हूँ ये मैंने कभी सोचा नहीं था कि मैं इतने आराम से बात कर सकता हूँ। मैंने मान लिया था कि यही मेरा फेट है, यही डेस्टिनी मेरे लिए लिख के लाई कि मुझे हमेशा एम्बैरस होना है, बट नहीं होना है, आगे बढ़ना है। मैडम ने वो हिम्मत मुझे दिया कि नहीं, आप कर सकते हो, यू आर जस्ट अ नॉर्मल गाय, कोई अलग से आप में कोई खामी नहीं है, डिसेबिलिटी नहीं है, इसको हम ठीक कर सकते हैं। सो अभी तक की जर्नी में मेरा ये 1.5 मंथ का सेशन था यहाँ पे, एंड आई एम वेरी हैप्पी, आई एम वेरी 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 सेटिस्फाइड, क्योंकि रिजल्ट सामने है। मैं आपको अपने पास्ट वीडियोस में, मेरे पास कुछ ऐसा है नहीं वरना मैं दिखाता, बट मैं अपने एक्सपीरियंस से बता रहा हूँ। प्लीज़ आप आपके रिलेटिव से किसी को भी, कोई छोटे बच्चे को, कहीं भी आपके आसपास किसी को भी अगर ऐसी कोई प्रॉब्लम आ रही है, बजाय इसके कि आप उसको मॉक करो, आप उसको चिढ़ाओ, उसको बुली करो, या आप उसको ये फील करवाओ कि आपसे नहीं हो सकता, आप प्लीज़ उन्हें सपोर्ट कीजिए, उन्हें गाइड कीजिए। आप अगर राजकोट में हैं या उसके आसपास के पेरिफेरी में हैं, प्लीज़ वात्सल्य को कांटेक्ट कीजिए, आपको प्रॉपर गाइडेंस, प्रॉपर हेल्प मिलेगा। ये कोई पेड कोलैबोरेशन नहीं है कि मैं उनका प्रमोशन कर रहा हूँ, नहीं, मैं दिल से कर रहा हूँ, बिकॉज मुझे रिजल्ट मिला है। सो आई बिलीव यस, ठीक हो सकता है, क्योंकि आज आप सीरियस नहीं होंगे तो कल आपको सारी चीज़ें, आपके बच्चों को सारी चीज़ें फेस करनी पड़ेंगी। और हमारे टाइम पे हम लोग का मोरल इतना डाउन नहीं होता था कि हम कोई रॉन्ग स्टेप लें, पर आज का जनरेशन थोड़ा अलग है। सो प्लीज़ बी केयरफुल।